ચાલો ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? મજા જ હશે. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો અને હું પણ જો ખૂબ મજામાં છું. તમારે પણ બધા જ મજામાં છે. જો ભગવાનની કૃપાથી, તમારા બધાની દુઆઓથી અમે પણ બધા જ મજામાં છીએ. તો ચાલો આજ નવા દિવસે નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત કરું છું. ચાલો જોઈ જોજો અને આનંદ માણજો. ચાલો આજ સરસ મજાના અમૃત વેળા કરી લીધા. બાબાની રજા લઈ લઈએ. પહેલાં તો બાબા ચાલો મારી સાથે રજા લઈ લઈએ. આપણે વાતો કરતાં કરતાં જશું બહાર, હે ને? ચાલો બાબા, લાઈટો બંધ કરી દઈએ, હે ને? ચાલો આજ અમૃત વેળા એટલા પાવરફુલ થઈ ગયા છે ને, મસ્ત બાબાની સાથે ખૂબ મસ્ત મસ્ત એવી રૂહ રિહાન કરી ને દમ બાપુ. ચાલો રજા લઈ લઈએ. અમૃત વેળા બહુ પાવરફુલ થઈ ગયા, એકદમ સરસ મજાના રૂહ રિહાન થયા બાબાની આવે. અને આજે આખા દિવસમાં શું શું કરવું છે ને, મેં બાબાને અગાઉથી કહી દીધું. બાબા આજે આ કામ કરવાનું છે, એ બધું જ કામ તમારે કરવાનું છે, એને હું તો માત્ર નિમિત્ત છું. ચાલો બહાર ખાલી કામ કોઈ નથી. કાલે અહીંયા પ્રસંગ હતો, ધૂમ ધડાકા ચાલતો, માંડવો રાખ્યો છે ને, ગલું બધા સૂઈ ગયા છે. બીજા પેલો અહીંયા સૂતા છે, અહીંયા સૂતો છે. ચાલો ઝટ નીકળી જાય. હા 5:06 થઈ ગયા. ચાલો ત્યારે સરસ મજાના અમૃત વેળામાં તો આજે બાબાને કહી દીધું કે બાબા આજ બધું કામ તમારે જ કરવાનું છે અને હું બસ માત્ર નિમિત્ત છું. આજે મેં અમસ્તા પણ આપણે કાંઈ પણ કામ કરવું હોય ને, નવીન કામ કરવું હોય તો આપણે બાબાને કહી દઈએ અમૃત વેળાએ. અને અમૃત વેળાએ ખબર નહીં એટલા બધા વાતાવરણ શુદ્ધ હોય અને વાઇબ્રેશન એટલા બધા શુદ્ધ હોય કે આપણે જે કાંઈ સંકલ્પ કરીએ ને, આપણા મનની અંદર જે કાંઈ સંકલ્પ હોય એ બધા સંકલ્પો સાચા પડી જાય. કારણ કે આપણા સંકલ્પો સીધા શું પરમાત્માને ટચ થાય અને સીધું કનેક્શન ભગવાનની સાથે જોડાઈ જાય. કારણ કે એ સમયે બધી જ આત્માઓ સૂતી હોય, કોઈના સંકલ્પો ચાલતા ન હોય. એના હિસાબે આપણું કનેક્શન ફટ એકદમ લાગી જાય. તમે પણ અનુભવ કરજો. એને સવારે વહેલા 3:30 વાગે ઉઠી અને ભલે તમને જેટલો ટાઈમ મળે એટલો 10 મિનિટ 15 મિનિટથી શરૂઆત કરજો અને પછી આગળ વધારજો. તમે એને 4:45 કેમ થઈ જશે ને ખબર જ નહીં પડે. એને તો બહુ સરસ મજાના અમૃત વેળા થઈ ગયા એકદમ. અને અમસ્તા પણ તમે જુઓ, મને હમણાં કેટલા સમયથી મને તો થોડીક તકલીફ થઈ ગઈ હતી શારીરિક, તો યાદશક્તિ થોડી ડાઉન થઈ ગઈ હતી. હજી પણ છે જ તે, એટલું બધું યાદ નથી રહેતું, પણ છતાં પણ હું અમૃત વેળા કરું છું ને તો મને ઘણી બધી શક્તિ આવતી હોય ને એટલું અનુભવ થાય. ઘણું બધું મારું માઇન્ડ છે એમાં યાદ રહેતું હોય ને એવું મને લાગે, અનુભવ થાય. તો એમાંય તે જુઓ, નાના બાળકો હોય કે એવું હોય, કોઈ એક્ઝામ દેવાવાળા કેમ હોય તો એને તો કેટલું સારું રહે, એને વ્યવસ્થિત રહે એકદમ જ. તે જો બાળકો હોય ને, છે 10માની 12માની એક્ઝામ આપવાવાળા બાળકો હોય કે કોલેજની એક્ઝામ આપવાવાળા બાળકો હોય, એ લોકો જો 3:30 વાગ્યામાં ઉઠીને મેડિટેશન કરે ને તો એ લોકો માટે તો બહુ જ સારું. બુદ્ધિ એકદમ શાર્પ બને અને યાદશક્તિ વધે એનાથી. એને જે કાંઈ વાંચેલું હોય ને એ બધું યાદ રહી જાય. અને થોડોક મહેનત થાય, પરંતુ જો એ કરે ને
તો ઓટોમેટિક બધું, અને જીવનની પણ સફળતા હોય ને, કેટલી બધી જીવનમાં પણ ઘણી બધી એક્ઝામ જ છે ને, એવું નથી કે પરીક્ષામાં પેપરમાં લખે એને જ એક્ઝામ કહેવાય, પરંતુ જીવનની પણ ઘણી બધી એક્ઝામો જ છે. એના અમારી ઉંમર થઈ ગઈ છતાં પણ અમે હજી એક્ઝામ જ આપીએ છીએ એને. મારી જેમ જ તે બધા દુનિયાની હર એક આત્મા હશે એ બધા પેપર જ આપતા હશે, તો એ પેપરોમાં પાસ થવા માટેને આ પરિસ્થિતિ શું કહેવાય? એ પેપર જ કહેવાય. તો એ પરિસ્થિતિઓમાં પાસ થવા માટે શું પરમાત્માની સાથે એને મન બુદ્ધિનો એક તાર લગાવીએ અને તો એમાં પાસ આપણે જરૂર થવાના જ છીએ, અને ચહેરા પર ખુશી આવશે. અને જો આજે મસ્ત એવા અમૃતવેળા થઈ ગયા, નીંદર પણ એકદમ જોરદાર થઈ ગઈ. હવે નીંદર પણ મારી કેવી થઈ ગઈ છે ખબર? કદાચ બધા દુનિયાના લોકો 8 કલાક સૂતા હોય ને, તો હું 4 કલાક સૂઉં તો મને એકદમ પાવરફુલ નીંદર થઈ જાય, તો પણ મને એકદમ આમ ફ્રેશ ફીલ થાય એવી રીતે. તો ચાલો, મસ્ત નીંદર થઈ ગઈ, શરીર પણ એકદમ તરો તાજા છે. હવે જતા રહીએ આપણે સેન્ટરે. ટાઈમ ખૂબ થઈ જાય, કારણ કે અહીંથી જેટલા મોડા જઈએ ને એટલું યોગમાં મોડું થાય. એને ત્યાં આગળ અડધી કલાકનો યોગ હોય શરૂઆતમાં, અને ત્યાર પછી 6 વાગે મુરલી શરૂ થાય. તો 5:30થી 6 વાગ્યા સુધીનો જે યોગ હોય ને એ એકદમ પાવરફુલ હોય, કારણ કે આપણે અમૃતવેળા કરીને ગયા હોઈએ એટલે મન એકદમ શાંત હોય, અને ત્યાં પાછું વાતાવરણ એવું મસ્ત મળી જાય એટલે ઓર એકદમ મનને શક્તિ ભરાય, મનમાં શક્તિ ભરાય. તો બહુ સરસ મજાના પોઝિટિવ સંકલ્પોની સાથે, વાઇબ્રેશનો સાથે, સ્વમાનોની સાથે ત્યાં આગળ મસ્ત એવો યોગ કરાવવામાં આવે. તો ચાલો એનો લાભ લઈ લઈએ, અને ચાલો જઈએ છીએ સેન્ટરે. ચલો, બાય બાય, ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. આવીને ફરી વખત મળીશ, અને તમને જો મારી આ ચેનલ ગમતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ચાલો જઈએ, ઓમ શાંતિ. જો મુરલી સાંભળીને આવી ગયા, તો બહુ સરસ મજાનું આજ તો વાતાવરણ છે. આજ ઠંડી જેવું વાતાવરણ છે, થોડું થોડું એને ઠંડીનો અનુભવ થયો અત્યારે. જોકે હું બધું બાંધીને ગઈ હતી કાનમાં ને બધી, પણ છતાં પણ ઠંડી જેવો અનુભવ થાય છે. એને જો આજે બાબાએ કીધું છે કે અને આજ બાબાએ એવું કીધું કે નથિંગ ન્યૂ, એને ડ્રામા ફિક્સ છે. જે કાંઈ થવાનું છે આત્માની અંદર, જે કાંઈ લખેલું છે એ જ થવાનું છે. આ સીડી રિપીટ થાય છે. એને પહેલાં પણ થયું હતું, આ જીવન આપણે પહેલાં પણ જીવેલા છીએ, અને ફરી વખત પાછા અત્યારે જીવીએ છીએ. માના જે કાંઈ થયું હતું એ ફરી વખત પાછું અત્યારે આપણી સાથે થાય છે. તો નથિંગ ન્યૂ, કાંઈ ગભરાવાની જરૂર નથી, કોઈ મૂંઝાવાની જરૂર નથી. પહેલાં પણ જીત થઈ હતી આપણી, અને ફરી વખત પાછી જીત થવાની જ છે. એને પણ બાબામાં ભરોસો રાખીએ, શ્રી પરમાત્મામાં ભરોસો રાખીએ કે બાબા આપણો વિજય હંમેશા કરાવશે જ. તે આ નાટક છે, નાટક રંગમંચ છે, સૌનો ખેલ ભજવે છે. પોતપોતાને જે કાંઈ આપ્યો હોય ભગવાને, ત્યાંથી આત્માની અંદર જે કાંઈ આપણો રોલ છે એ ભજવવાનો જ છે. સારો રોઈને ભજવીએ તોય ભજવવાનો છે, અને હસતા હસતા ભજવીએ તોય ભજવવાનો છે. તો શા માટે હસતા હસતા નહીં? આ નાટક છે, એનો મતલબ કે ના અટકીએ નહીં. એને હંમેશા બસ ચાલતા રહીએ. ભગવાનનો સાથ હશે તો હંમેશા આગળ ને આગળ ચાલતા રહીશું, અને આત્માની ઉન્નતિ કરતા રહીશું. ચાલો આગળ બતાવતી જાઉં હું તમને આગળ શું કરું છું એ. अम्बे जगदम्बे माँ जो दर पे तेरे आए, भक्त क्या बच्चे क्या सबको दुख से मुक्ति दिलाए. अम्बे जगदम्बे माँ जो दर पे तेरे आए, भक्त क्या बच्चे क्या सबको दुख से मुक्ति दिलाए. ચાલો, ઘરમાં સરસ મજાના દીવાબત્તી થઈ ગયા, એકદમ પોઝિટિવ વાતાવરણ થઈ ગયું. તુલસી ક્યારે પણ દીવાબત્તી થઈ ગયા સરસ મજાના, અને ઘરમાં એકદમ દીવાબત્તીનું કામ બધું પૂરું થઈ ગયું. અને હવે ચાલો
ઘરનું કામ શરૂઆત કરી દઈએ. દિશાએ નાસ્તો બનાવ્યો અને એ પ્લેટફોર્મને એ બધું સાફ કરે છે. સાક્ષી એ બધું જ આખા ઘરનું કામ કરી નાખ્યું. માના કચરા પોતા ઝાપટ ઝૂપટ કરીને નીચે ઉપર બધું કરી નાખ્યું. હવે ફ્રેશ થશે, તૈયાર થઈ અને નોકરીએ જવાની તૈયારી કરશે. ત્યાં સુધીમાં જો હું મુરલી સાંભળીને આવી અને મેં પણ મારું કામ શરૂ કરી દીધું છે. દિશાએ પણ નાસ્તો બનાવ્યો છે અને બધા હમણાં જુઓ સાથે નાસ્તો કરવા બેસી જશું. દિશાએ મને કીધું કે મમ્મી ચાલો નાસ્તો કરી લ્યો, પણ મેં કીધું કે હવે ફળી વાળી નાખું ને પછી જ નાસ્તો કરવા બેસું, કારણ કે તડકો થઈ જાય ને પછી મજા નથી આવતી બિલકુલ એને. તો એના કરતાં પછી એને ધ્યાન ઉઠી જાય તો ધ્યાનોને પણ રમાડવી હોય, એટલા માટે થઈને મેં કીધું ચાલ પહેલાં હું ફળીઓ જ વાળી નાખું અને પછી જ તે નિરાતે બેસીને નાસ્તો કરું. અને પછી મારું કામ પણ બાકી હોય, હજી વિડીયો એડિટિંગ કરવાનું ને એવું બધું. કાલે સન્ડે હતો તો કાલે કાંઈ વિડીયો ઉતારાણો નહીં, કારણ કે કાલે શરીરમાં બિલકુલ મજા નહોતી, તો મોડી ઉઠી હતી થોડીક અને દવા લીધી હતી તો ઘીન પણ ચડતું હતું, આંખો ઊંચી જ નહોતી થતી આ થાકને હિસાબે. અને જો નિખિલભાઈ પણ અત્યારે જતો રહ્યો નોકરી ઉપર, તો એ લોકો પણ હવે છેક આવશે રાત્રે. અને કિશન પણ જવાની તૈયારી કરે છે, હમણાં જો એ જતો રહેશે. અને સાક્ષી પણ જતી રહે, આખો દિવસ ન હોય, બપોર જમવા આવે થોડીક વાર માટે થઈને પછી જતી રહે. તો હું ને દિશા બે જ હોઈએ અને ધાનુબેન 3 હોઈએ, આખો દિવસ ઘરમાં કોઈ હોય નહીં. ચાલો જુઓ કામની શરૂઆત કરી દીધી છે. હમણાં ફટાફટ 3 જણ ઘરમાં કામ કરવાવાળા હોય તો કામ તો ઘડીકમાં પૂરું થઈ જ જાય ને. મારા ભાગમાં તો બહુ ઓછું કામ આવે, પરંતુ હું બને ત્યાં સુધી કર્યા જ કરું. મને ન ગમે બેસવું, હે ને, બેસીને શું કરવાનું. એના કરતાં જો તન તંદુરસ્ત રાખવું હોય ને તો કામ તો જરૂર કરવું જ પડે. અને શરીરની અંદર ઘણી બધી બીમારીઓ હોય, ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, એક કંટ્રોલ કરવા માટે થઈને પણ આમ કસરત કરવા જઈએ એના કરતાં ઘરમાં ઘણી બધી કસરતો હોય ને, તો એ કસરત કરી લેવી જોઈએ. જેટલું તનને આપણે પંપાળીને રાખીએ ને એટલું જ તન હેરાન પરેશાન કરે. એના કરતાં તો જો કામ કર્યા રાખીએ ને તો આપણને કાંઈ તકલીફો દેખાય નહીં. જો સરસ મજાના ફળિયા વળાઈ ગયા, વાસણ બાકી છે, ફળિયા જો થઈ ગયું ને એકદમ ક્લીન. બહાર પણ સરસ થઈ ગયું. કાંઈ ખલાસ થઈ ગઈ, સાવ ખલાસ થઈ ગઈ. ચાલો નાસ્તો કરવા બધા. ચાલો હું ખાઉં છું એપલ અને દિશા અને સાક્ષી ખાશે બ્રેડ બટર, કારણ કે રાતની પાઉંભાજી બનાવી હતી તો બ્રેડ વધી હતી તો એ લોકો બ્રેડ બટર ખાશે અને હું ખાઈશ એપલ. ચાલો નાસ્તો કરી લઈએ. તાનું ક્યાં છે એ? આ છોકરો ગંધારો પહેર્યો છે, હજી ઉઠો છે. સ્માઈલ કરો કાની, સ્માઈલ કર્યો. ગણ્યું માથાને જટાવે કેવી ભરી સમજો તો ખરા. પ્લેન આવ્યું. ઓ ચાલો ધ્યાનુબેન થઈ ગયા ફ્રેશ, એટલે મેં દિશાને કીધું કે વાસણ હું માંજી નાખીશ, તું ધ્યાનુને જમાડી દે, એટલે સમયે નાસ્તો થઈ જાય ને તો બપોરનું જમવાનું પણ એને સમયસર થઈ જાય. જો અત્યારે નાસ્તો મોડો કરે ને તો બપોરે પણ બેન બહુ ધતિંગ કરે જમવામાં, તો એને 2 વગાડી દે જમવામાં. એના કરતાં અત્યારે જો ટાઈમે નાસ્તો કરી લે ને, 8:30-9 વાગે નાસ્તો કરી લે ને
તો બપોરે પણ ટાઈમે થઈ જાય. તો દિશાએ નાસ્તો કરાવી દીધો અને હું હજી વાસણ બાંધતી હતી ને ત્યાં દિશા આવી પણ ગઈ. થોડીક વાર મને વાસણ એને મંજાવા લાગ્યા અને ચાલો થોડું ઘણું કામ વધારાનું હતું એ પણ મેં પતાવી દીધું, કારણ કે ક્યારેક ક્યારેક વધારાનું કામ કરવું જરૂરી છે ને. અમુક તોરણ ને એવું બધું ખરાબ થઈ ગયું હતું, તો હમણાં શિવરાત્રિ હતી તો બધા નવા તોરણ ને એવું બધું બાંધ્યું હતું ને, તો આ જૂના તોરણ ને એ બધું ધોઈ અને પછી પાછા લગાવી દેશું, કારણ કે નવા તોરણ હમણાં કાઢી નાખશું. બસ 1-2 દિવસમાં સાક્ષીની દિશા બંને હારે હશે ને, સાક્ષીની રજા હશે ત્યારે વધારાનું કામ થાય. તો ત્યાં સુધીમાં જો આ જૂના તોરણ છે ને એ બધા તૈયાર કરી રાખીએ, એટલે પછી નવા તોરણને એકદમ પેકિંગ કરીને પાછા મૂકી દેવાય અને જ્યારે પાછું જરૂરિયાત હોય ત્યારે કામ લાગે. અને આ કેરેટ છે ને એમાં ભંગારનો બધો સામાન રાખીએ. આજ બધો ભંગારવાળા ભાઈ આવ્યા હતા ને તો બધો ભંગાર આપી દીધો. ભેગું થાય ને કેરેટ ભેગું થાય ને એટલે પછી અમે એને આપી દઈએ. કાંઈક બોટલ હોય ને કાંઈક અલગ અલગ બધી વસ્તુ હોય એ બધું અમે એ કેરેટની અંદર જ ભેગું કરીએ એક જગ્યાએ, એટલે શું બધી કોઈ રખડે નહીં એમ. ચાલો હવે હું થઈ ગઈ છું ફ્રી અને ચાલો હવે જવાની તૈયારી છે મારી પણ કિચનની અંદર. શું બનાવવું એ કિચનમાં જઈને જ ખબર પડશે શું બનાવવું એ. ચાલો કિચન તો સાફ જ છે. ચાલો સરસ મજાનું મેનુ આજ તો તૈયાર થઈ ગયું છે, એકદમ દેશી એને વાલોળનું શાક છે અને સાથે છે બાજરાના રોટલી અને ધાનુબેન માટે દૂધીનું શાક. ચાલો સરસ મજાનું એકદમ નાનું એવું મેનુ છે. હમણાં જ રસોઈ બની જશે, કારણ કે હમણાંથી હું બોલતી હતી ને કે બધા જ શાકમાં બટેટા જોઈએ એમ. એટલે હવે તો નિખિલ કિશન એમ કહે છે કે મમ્મી તને જે ગમે તું તારી બનાવ. તો મારા માટે પણ સારા છે ને, બટેટા બહુ સારા નથી એટલા બધા, એને છોકરાઓને ભાવે પણ આજે છોકરાઓ બપોર કોઈ જમવામાં છે નહીં. હું દિશા અને સાક્ષી જ છીએ, તો અમને તો એકલા વાલોળનું શાક ભાવે. એટલા માટે ચાલો બટેટા વગરનું આજ તો શાક બનાવ્યું છે, સરસ મજાનું વાલોળનું શાક. અને મારા માટે પણ સારું છે, બટેટા જેટલા ઓછા ખાવે એટલું વધારે સારું છે. અંધાનુબેન માટે બનાવી નાખ્યું આજે મેં દૂધીનું શાક. ચાલો સરસ મજાની આજ તો ચટણી બનાવવાની છે તીખી. તો ચાલો ઝાઝી બધી કોથમીર છે, સાથે છે સિંગદાણા, આદુના કટકા છે અને તીખા મોળા મરચાં છે. ચાલો બધું જ પીસી લઈએ. એમાં નાનું અડધું ફાડું મેં લીંબુ નાખ્યું છે, ટમેટું નાખ્યું છે, થોડી ખાંડ, થોડુંક મીઠું, જીરું નાખી અને ચાલો હવે પીસી લઈએ. અને ધાનુબેન તો મદદગાર હોય જ તે. ધાનુબેન જ્યાં સુધી કોઈ પણ કામમાં મદદ ન કરે ને ત્યાં સુધી કામ થાય જ નહીં. ચાલો સરસ મજાની ચટણી એકદમ જો સરસ તૈયાર છે ને. ઝાઝી આપણે શિંગદાણા નાખીએ ને એટલે સહેજ આમ વ્હાઈટ ઉપર થાય. વ્હાઈટ મીન્સ એટલે આછો કલર થઈ જાય, ડાર્ક ગ્રીન ન થાય, પરંતુ આવી ચટણી બહુ સરસ લાગે. સાથે જો કરી નાખીએ બાજરાના રોટલા. 2 રોટલા કરવા છે આજે. એક ગલુડિયા છે, નાના ગલુડિયા, એને એ લોકોને જમાડવું છે. રોટલી ને રોટલા બંને ભેગા કરીને આજ શીખવાડવું છે એ લોકોને જમાડતા. ને રોજ દૂધ જ પીવે છે, પણ એ લોકો આડું અવળું કાંઈક ને કાંઈક કચરો પડ્યો હોય ને તો એ ખાતા હોય. તો આજ ઈચ્છા છે કે એમને ખાતા શીખવાડીએ. ચૂરમું કરી દઈએ ને તો કદાચ ખાય તો ચાલો સરસ મજાના રોટલા આપણે બનાવી લઈએ અને સૌથી પહેલાં તો બાબાને ધરી દઈશું અને પછી આપણે જમી લઈશું અને પછી જશું ગલુ પાસે. ત્યાં સુધીમાં ધાનુબેન પણ એકદમ આવી જશે મારી પાસે. બાબાને ભોગ ધરાવી દો ને એટલે ધાનુબેન રાહ જોઈને જ બેઠા હોય. તો ચાલો સરસ મજાનો રોટલા બનાવી લઈએ. રોટલા આજે થાબડીને બનાવશું, ટીપીને નહીં પણ થાબડીને બનાવશે ને અલગ રીતે. ને પાટલીમાં બનાવીએ આજ તો રોટલા. એને બંને રીતે ફાવે, આ રીતે ફાવે ને આ રીતે ફાવે, પરંતુ થાબડીને કરીએ ને તો એ ફટાફટ બને અને એકદમ સરસ બધી જ જગ્યાએ પતલો જાડો કાંઈ નહીં ને એક રસ બહુ સરસ રોટલા બની જાય. જેવડા બનાવવા હોય એટલા બને, નાનાય બને ને મોટાય બને. ચાલો સરસ મજાના 2 રોટલા હમણાં તૈયાર થઈ જાય અને સાથે સાથે જો હું બાજુમાં રોટલી પણ બનાવતી જાઉં છું. જો ફૂલીને દડા જેવા રોટલા થાય સરસ મજાના. જાજુ બધું ઘી નાખી દઈએ આપણે ને બાબા માટે એક રોટલો બનીને તૈયાર છે. સૌથી પહેલાં થાળી ધરી દઈએ અને થાળીની અંદર આપણો મેનુ તૈયાર છે. આજે તો વાલોળનું શાક, બાજરાના રોટલી, ફ્રૂટ્સ છે અને ખજૂર છે. ચાલો બાબાને દિલથી ભોગ ધરાવી દઈએ.
ચાલો ભોગ ધરાવીએ અને હું બેસી ગઈ જમવા. અને દિશાએ ધાનુને જમાડી દીધી. દિશા અને સાક્ષી સાથે જમવાના છે એટલે મને દિશાએ કીધું મમ્મી તમે પહેલાં જમી લ્યો. તો ચાલો મેં તો ગરમ ગરમ જમી લીધું ને હું અને ધાનુ અને દિશા ત્રણેય આવી ગયા બહાર ને ગલુને જમાડવા માટે. તું ખવડાવી દે ખવડાવી લે સારું રોટી ખવડાવી દે ત્યાં રોટી ખવડાવી દે માય પે પૂરું છે માય પે પૂરું છે ચા રોટલી લઈ આવી છે તાર મમ્મી પાસેથી. તાર મમ્મીને કે રોટલી આપો ગલુડિયા હાટું ચા. માં પૂરું છે મારું પૂરું થઈ ગયું પૂરું થઈ ગયું જમવાનું તો ગરવામાં પડી. ચાલો ગલુને જમાડીને હું ને ભાવનાબેન બેસી ગયા ધાનુને રમાડવા. થોડીક વાર ધાનુ રમશે ને અમારી પાસે ત્યાં સુધીમાં સાક્ષી ને દિશા જમી લેશે અને ફ્રી પણ થઈ જશે. ચાલો બપોરે બધા આરામથી સૂઈ જવાનું. એને સવારના વહેલા 3:30 વાગ્યાની ઉઠ્યો તો અત્યારે થોડીક વાર માટે તો સૂઈ જ જવું પડે ને 2 કલાક સૂઈ જઈએ ને એટલે આરામ. એને ક્યારેક સૂઈ જવાય ને ક્યારેક નીંદર ન પણ આવે એને. અને જો સાંજે તો ઝાડને પાણી પાવાનું ફળિયા વાળવાનું એ કામ તો હોય જ તે. અને ધાનુબેન મોડા ઉઠે અને સાક્ષી મોડી આવે 6:30 પછી આવે એટલે હું ત્યાં સુધીમાં તો ફળિયા બળિયા વાળી અને ઝાડ છોડને પાણી પણ પાઈ દઉં. આજે જવાનું છે પાઠશાળામાં નાના આકડિયા તો ત્યાં જવાની તૈયારી પણ કરવાની છે. ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. જો જાઉં છું અત્યારે પાઠશાળાની સેવામાં. પાઠશાળાની સેવા એટલે બારગામ અને જે સેવામાં હું રોજ જાઉં છું એ પાઠશાળામાં આજે નથી જવાનું. આજે ત્યાં આગળ ફોન કરીને કહી દીધું છે કે તમે લોકો જાતે જ મુરલી સાંભળી લેજો આજે. અને બીજું એક ગામ છે આજુબાજુના અમરેલીના આજુબાજુના ગામડા ઘણા બધા હોય ત્યાં આગળ પાઠશાળાઓ ચાલુ હોય તો ત્યાં આગળ અઠવાડિયે એકાદ વખત જવું પડે. તો આજે દીદીએ મને નિમિત્ત બનાવી છે, બાબાએ નિમિત્ત બનાવ્યા છે. તો દીદીએ આજ મને સવારમાં કીધું કે સ્મિતાબેન તમારે જવાનું છે. કીધું ચાલો ને. તો હું થઈ ગઈ છું રેડી. જો 7:30 વાગ્યા છે અત્યારે. હમણાં તે 5 મિનિટમાં ગાડી આવી જશે ત્યાં આગળ બહાર અને હું ત્યાં આગળ ઊભી રહીશ એટલે હું જતી રહીશ ને. એક હું હશ ને એક દીદી હશે, 2 હશું. અને ચાલો પાઠશાળાની આજ તો બારગામની સેવા કરવાની છે તો બાબાની ચાલો રજા લઈ લઈએ અને બાબાને સાથે પણ લઈ લઈએ. એને અત્યારે હજી વાગ્યા છે 7:30 જ એટલે જમી નથી અત્યારમાં, ભૂખ લાગે નહીં. આવીને જોઈશ થોડું કટક બટક કરીશ કારણ કે પછી લગભગ અમે આવશું 10, 10:30 10, 11 જેવું, 11:15 જેવું તો થઈ જ જાય કમસે કમ. તો ત્યારમાં ભૂખ લાગે નહીં. આવીને જોઈશ ખાવું છે તો ખાઈશ ને તો કંઈક બીજું ખાઈ લઈશ અને કટક બટક કરી લઈશ. પણ અત્યારે કંઈ અને આમાં મેં ફ્રૂટ ખાધું હતું, એપલ ખાધું હતું એક, એટલે વાંધો નથી. અત્યારે સ્ટેમિના છે ઘણી બધી, 2-4 કલાક નીકળી જશે હે. તો ચાલો હવે આ વ્લોગ હું અત્યારે જ અહીંયા જ પૂરો કરું છું. અને કેવો લાગ્યો તમને મારો આજનો દિવસ? જો તમને મારો વ્લોગ ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. અને ફરી વખત કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું. ત્યાં સુધી ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.